નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.5ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે તે આગળ વધીએ. પ્રચલ વિધેયનું વિકલિત. પ્રચલ વિધેય એટલે કે તો આપણે જાણીએ છીએ કોઈ પણ સંબંધ એટલે કે બે ચલ વચ્ચેનો સંબંધ, બે ચલ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને ક્યારેક તો વિધેય સ્વરૂપે દર્શાવી શકાય છે, અથવા તો આપણે અગાઉ જોઈ ગયા કે ગૂઢ વિધેય તરીકે દર્શાવી શકાય છે. તો સમીકરણને વિધેય કે ગૂઢ વિધેય સ્વરૂપે દર્શાવી શકાય. ક્યારેક તે ગૂઢ વિધેય ન પણ થાય, ન પણ હોય. પણ ટૂંકમાં બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, એના આપણે તો બે ચલ વચ્ચેનો સંબંધ કહીશું. અને એ સંબંધ તો અહીં ક્યારેક આપણે લખી શકીએ ક્યારેક બે ચલ વચ્ચેનો સંબંધ ના તો સ્પષ્ટ હોય કે ના તો અસ્પષ્ટ હોય. પરંતુ તો આપેલ બે ચલ આપેલ બે ચલ માટે કોઈ ત્રીજો ચલ અલગ અલગ સાંકળ સ્વરૂપે રહીને પ્રથમ બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે. આ પરિસ્થિતિમાં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે. આ પરિસ્થિતિમાં ત્રીજા ચલને પ્રચલ કહેવાય. તો ત્રીજા ચલને આપણે પ્રચલ કહીશું. અને તો આ પ્રચલ એ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે. એટલે કે બે ચલ એક્સ અને વાય માટે, એટલે કે આપણે લખી શકીએ એટલે કે બે ચલ એક્સ અને વાય માટે જો એક્સ ઇક્વલ ટુ એફટી અને વાય ઇક્વલ ટુ જીટી, એટલે કે એક્સ એ પણ તો ચલ ટીનું વિધેય હોય અને વાય એ પણ તો ચલ ટીનું વિધેય હોય એમ આપેલું હોય.
તો આવું જો આપેલું હોય તો આપણે કહી શકીએ કે તો ટી એ પ્રચલ કહેવાય. અને તો આવા સ્વરૂપના વિધેયનું વિકલિત મેળવવા સાંકળ નિયમનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ. વિકલિત મેળવવા તો સાંકળ નિયમથી તો આપણે જોઈ શકીએ છીએ કે એક્સ એ ટીનું વિધેય છે, વાય પણ તો ટીનું વિધેય. તો સાંકળ નિયમથી આપણે તો મેળવી શકીએ. તો અહીં વાય ઇક્વલ ટુ જી ઓફ ટી તથા તો એક્સ ઇક્વલ ટુ એફ ઓફ ટી, અને માટે તો ઇમ્પ્લાય ટી ઇક્વલ ટુ તો એફ ઇન્વર્સ એક્સ. આમ આપણે કહી શકીએ કે આમ તો વાય એ ટીનું તથા તો ટી એ એક્સનું વિધેય છે, અને માટે સાંકળ નિયમથી તો આપણે કહી શકીએ કે સાંકળ નિયમથી ડીવાય અપોન ડીએક્સ તો વાયનું એક્સની સાપેક્ષ વિકલિત તો કેવી રીતે મળે? તો વાય તો ટીનું વિધેય છે, માટે વાયનું તો સૌ પ્રથમ ટીની સાપેક્ષ વિકલિત, ફરી ટી એ એક્સનું વિધેય છે, માટે તો ટીનું એક્સની સાપેક્ષ વિકલન કરવું પડે તો ડીટી અપોન ડીએક્સ. તો આપણે તો આ પ્રમાણે લખી શકીએ. તો વાયનું એક્સની સાપેક્ષ વિકલિત મેળવવા માટે તો આવા નિરૂપણનો આપણે ઉપયોગ કરી શકીએ. એને તો બીજા સ્વરૂપમાં આ રીતે પણ દર્શાવી શકાય કે વાયનું ટીની સાપેક્ષ વિકલિત. આ રીતે ન દર્શાવવું હોય તો બીજી રીતે પણ દર્શાવી શકાય. આના ઉપરથી આપણે લખી શકીએ કે ઇમ્પ્લાય તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ઇમ્પ્લાય તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીટી અપોન ડીએક્સ અપોન ડીટી. એ જ તો બીજી રીતે આપણે કહી શકીએ કે વાય એ ટીનું વિધેય પણ ટી એ તો એક્સનું વિધેય, માટે તો ડીવાય અપોન ડીટી ઇક્વલ ટુ તો વાયનું ટીની સાપેક્ષ વિકલિત તો આપણે મેળવવું હોય તો આપણે લખી શકીએ તો વાય ઇક્વલ ટુ જીટી અને ટી ઇક્વલ ટુ એફ ઇન્વર્સ એક્સ, અને માટે આપણે લખી શકીએ કે વાય એ ટીનું વિધેય છે, માટે તો સૌ પ્રથમ વાયનું એક્સની સાપેક્ષ વિકલિત ઇન્ટુ તો એક્સનું તો ટીની સાપેક્ષ વિકલિત એટલે કે ડીએક્સ અપોન તો ડીટી, અને માટે તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીટી અપોન તો ડીએક્સ અપોન તો ડીટી. તો આ રીતે પણ આપણે એને સમજી શકીએ. આપણી ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલી છે, તો માટે તો આ જ્યાં તો ડીએક્સ અપોન ડીટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા પણ આપણે એ શરત લખી શકીએ કે જ્યાં ડીએક્સ અપોન ડીટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ નિયમને પ્રચલ વિધેયના તો વિકલનનો નિયમ કહેવાય છે. આમ આપણે કહી શકીએ કે આમ જો એક્સ ઇક્વલ ટુ તો જીટી વાય ઇક્વલ ટુ જીટી અને એક્સ ઇક્વલ ટુ એફટી તો વાય ઇક્વલ ટુ તો જીટી અને એક્સ ઇક્વલ ટુ એફટી હોય તો વાયનું એક્સની સાપેક્ષ વિકલિત ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો વાયનું ટીની સાપેક્ષ વિકલિત અપોન એક્સનું ટીની સાપેક્ષ વિકલિત, જેના આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે જી ડેશ ટી વાયનું ટીની સાપેક્ષ વિકલિત તો જી ડેશ ટી થાય અપોન તો એફ ડેશ ટી થાય. તો આને પ્રચલ વિધેયના વિકલનનો નિયમ કહેવાય. હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણ 34.
जो एक्स इक्वल टू ए कॉस थीटा અને વાય ઇક્વલ ટુ એ સાઇન થીટા આ હોય તો ડીવાય અપોન ડીએક્સ હતું. તો અહીં આપણે ગણતરી કરી શકીએ કે પ્રચલ વિધેય તો એક્સ અને વાય બંને તો થીટાના વિધેયો અને માટે તો થીટા એ પ્રચલ છે. અહીંયા આપણે કહી શકીએ કે આન્સર અહીં આપણને આપેલું છે કે એક્સ ઇક્વલ ટુ એ કોસ થીટા એ થીટાનું વિધેય છે. વાય ઇક્વલ ટુ પણ એ સાઇન તો થીટા એ પણ તો થીટાનું વિધેય. એક્સ અને વાય બંને થીટાના વિધેય છે માટે થીટા પ્રચલ છે. તો પ્રચલ થીટાની સાપેક્ષ વિકલન કરતા તો પ્રચલ થીટાની સાપેક્ષ વિકલન કરતા તો dx अपॉन डी थीटा इक्वल टू तो ए इंटू कॉस थीटाનું વિકલન તો એ इंटू माइनस साइन थीटा तथा વાયનું થીટાની સાપેક્ષ વિકલન કરો તો ડીવાય अपॉन डी थीटा અને ઇક્વલ ટુ એ इंटू साइन थीटाનું વિકલન તો cos थीटा તો એ इंटू તો cos थीटा માટે પ્રચલ વિધેયના વિકલનના નિયમથી આપણે લખી શકીએ કે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા. પણ ડીએક્સ અપોન ડી થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. માટે અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ 0 લખી દઈશું કે 0 ન થાય ત્યારે આપણે વિકલન મેળવી શકીએ. માટે તો ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડી થીટા એટલે કે એ કોસ થીટા અપોન માઇનસ એ સાઇન થીટા એ કેન્સલ અને ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા. આમ તો વાયનું એક્સની સાપેક્ષ વિકલિત ડીવાય અપોન ડીએક્સ તો માઇનસ કોટ થીટા મળે. તો આ પ્રચલ વિધેયના વિકલનનો નિયમ. પણ માત્ર તો પ્રચલ જ્યારે આપણને આપેલું હોય ત્યારે તો પ્રચલ વિધેયના વિકલનના નિયમથી જ ગણતરી કરવી જરૂરી નથી. પણ આપણને આપેલું હોય પ્રચલ વિધેયના વિકલનના નિયમથી ગણતરી કરો ત્યારે આપણે એ જ રીતનો ઉપયોગ કરીશું. પણ પ્રચલનો લોપ કરતાં તો ફરી એક્સ અને વાયનું કાર્ટેજીય સમીકરણ મળે, જેને આપણે વક્રનું કે વિધેયનું કાર્ટેજીય સમીકરણ કહીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોસ થીટા ઇક્વલ ટુ એક્સ અપોન એ અને સાઇન થીટા ઇક્વલ ટુ વાય અપોન એ. અને પરંતુ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો માટે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1. માટે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો એવું કાર્ટેજીય સમીકરણ મળે. ત્યારબાદ એક્સની સાપેક્ષ વિકલન કરીને આપણે વિકલન મેળવી શકીએ. તો એ વિકલન મેળવી શકાય. અને એ વિકલન તો એક્સ અને વાયમાં મળે. અહીંયા કોટ થીટામાં મળે છે. ફરી તો કોસ થીટા અપોન સાઇન થીટા તો કોસ થીટા અને સાઇન થીટાની કિંમત એક્સ અને વાયમાં લખતા તો એ સ્વરૂપ પણ મેળવી શકાય. હવે ઉદાહરણ નંબર 36. જો એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ થીટા પ્લસ સાઇન થીટા અને વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા આ હોય તો ડીવાય અપોન ડીએક્સ શોધો. તો આન્સર તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફરી તો એક્સ એ થીટાનો અને વાય પણ થીટાનો વિધેય. તો અહીં આપણને આપેલું છે કે અહીં એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ થીટા પ્લસ સાઇન થીટા અને વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. તો પ્રચલ થીટાની સાપેક્ષ વિકલન કરતા પ્રચલ થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો ડીએક્સ અપોન ડી થીટા અને ઇક્વલ ટુ તો એ અચળ પદ છે ગુણાકારમાં છે તો એ ઇન્ટુ થીટાનું વિકલન 1 પ્લસ સાઇન થીટાનું વિકલન તો
પ્લસ કોસ થીટા. અને એ જ રીતે વાયનું પણ થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય અપોન ડી થીટા. તો ડીવાય અપોન ડી થીટા મળે. ડીવાય અપોન ડી થીટા ઇક્વલ ટુ તો એ ઇન્ટુ 1નું વિકલન 0 માઇનસ કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, તો એ ઇન્ટુ સાઇન થીટા. કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, પણ અગાઉ માઇનસ ચિહ્ન છે માટે પ્લસ ચિહ્ન થશે. તો આ પ્રમાણે આપણને તો બંને તો વિકલન મળે. માટે તો પ્રચલ વિધેયના વિકલનના નિયમથી ડીવાય અપોન dx ઇક્વલ ટુ ડીવાય અપોન તો ડી થીટા અપોન dx અપોન ડી થીટા, અને ઇક્વલ ટુ પણ આ કિંમત નોટ ઇક્વલ ટુ 0 આપણે લખી દઈશું. કારણ કે થીટા માટે કોઈ અસમતા આપણને આપેલી નથી. જો અસમતા આપેલી હોય તો એ સાબિત પણ કરવું પડે, પણ આપણી તો ટેક્સ્ટબુકમાં બધું સ્વીકારી લીધું છે. માટે તો આપણે એ જ રીતે ગણતરી કરીશું. તો એ ઇન્ટુ સાઇન થીટા અપોન એ ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા, એ કેન્સલ. પણ સાઇન થીટા ઇક્વલ ટુ 2 ટાઈમ્સ તો સાઇન થીટા અપોન 2 કોસ થીટા અપોન 2 સાઇન 2 થીટાના સૂત્રથી, અને 1 પ્લસ કોસ 2 થીટા તો 2 ટાઈમ્સ કોસ સ્ક્વેર થીટા અપોન 2. તો એમાંથી ફરી કોસ થીટા અપોન 2 તો કેન્સલ, અને 2 2 કેન્સલ, અને ઇક્વલ ટુ તો ટેન થીટા અપોન 2. તો આ માગેલું વિકલન મળે. તો આગળ વધીએ. સ્વાધ્યાય 5.6 પ્રચલનો લોપ કર્યા સિવાય ડીવાય અપોન ડીએક્સ મેળવો. એક્ઝામ્પલ નંબર 1, એક્સ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એટી સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ ટી રેઝ ટુ 4. તો આન્સર તો અહીંયા આપણે જોઈએ કે અહીં એક્સ ઇક્વલ ટુ 2a ઇન્ટુ ટી સ્ક્વેર અને વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ ટી રેઝ ટુ 4. તો પ્રચલ તો ટી, તો પ્રચલ ટીની સાપેક્ષ વિકલન કરતા પ્રચલ ટીની સાપેક્ષ વિકલન કરીએ તો એક્સનું ટીની સાપેક્ષ વિકલન ડીએક્સ અપોન ડીટી એન ઇક્વલ ટુ તો ટી સ્ક્વેરનું વિકલન 2t તો 4at, અને વાયનું ટીની સાપેક્ષ વિકલન કરીએ તો એ ઇન્ટુ ટી રેઝ ટુ 4 તો 4a ટી ક્યુ. માટે તો પ્રચલ વિધેયના વિકલનના નિયમથી ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીટી અપોન ડીએક્સ અપોન ડીટી. પણ જ્યાં ડીએક્સ અપોન ડીટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીટી એટલે કે 4a ઇન્ટુ ટી ક્યુબ અપોન 4at. 4a કેન્સલ, ટી પણ કેન્સલ, તો ઇક્વલ ટુ તો ટી સ્ક્વેર. તો આમ માગેલું વિકલન તો ટી સ્ક્વેર થાય. તે આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 3, ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એક્સ ઇક્વલ ટુ સાઇન ટી અને વાય ઇક્વલ ટુ કોસ 2t. એક્સ ઇક્વલ ટુ સાઇન ટી અને વાય ઇક્વલ ટુ કોસ ઓફ 2t. તો આન્સર આના માટે તો ડીવાય અપોન ડીએક્સ મેળવવાના છે. આપણને આપેલું છે કે પ્રચલનો લોપ કર્યા સિવાય, પ્રચલનો લોપ કરતાં કાર્ટેશિયન સમીકરણ મળે, ત્યારબાદ ગુણ વિધેયના વિકલનના નિયમથી પણ વિકલન કરી શકાય. પ્રચલ સમીકરણનો લોપ કરતાં કાર્ટેશિયન સમીકરણ મળે અને આપેલા કાર્ટેશિયન સમીકરણો પરથી તો એ વક્રના પ્રચલ સમીકરણ પણ મેળવી શકાય. તો ફરી અહીંયા આપણે લખીએ કે તો અહીં એક્સ ઇક્વલ ટુ સાઇન ટી અને વાય ઇક્વલ ટુ કોસ 2t. તો પ્રચલ ટી, તો પ્રચલ ટીની સાપેક્ષ વિકલન કરતા
प्रचल टीनी सापेक्ष विकलन करिए तो dx अपॉन dt, पण sin t નું વિકલન cos t, અને y નું t ની સાપેક્ષ વિકલન તો dy अपॉन dt, પણ dy अपॉन dt તો ફરી તો આપણે લખી શકીએ કે તો cosનું વિકલન તો બહારનું વિધેય cos છે તો cosનું વિકલન માઇનસ સાઇન, તો માઇનસ સાઇન 2t ઇન્ટુ 2tનું વિકલન તો 2, તો સંયોજિત વિધેયના વિકલન નિયમ છે તો -2 ટાઈમ્સ સાઇન 2t, તો એ માગેલું વિકલન થાય માટે તો પ્રચલ વિધેયના વિકલનના નિયમથી dy अपॉन dx इक्वल टू तो dy अपॉन dt अपॉन dx अपॉन dt, पण dy अपॉन dt इक्वल टू तो dx अपॉन dt इज नॉट इक्वल टू dt, dy अपॉन dt ની કિંમત આપણે જાણીએ છીએ -2 ટાઈમ sin 2t अपॉन cos t, અને ઇક્વલ ટુ ફરી sin 2t ઇક્વલ ટુ 2 ટાઈમ sin t ઇન્ટુ cos t, तो -4 टाइम्स sin t इंटू cos t अपॉन cos t, तो cos t कैंसल और इक्वल टू -4 टाइम्स sin t ये मांगेलू विकलन। तो आगे बढ़िए तो एग्जाम्पल नंबर 5, तो 5वां नंबर एग्जाम्पल जो x इक्वल टू cos थीटा माइनस cos 2 थीटा, y इक्वल टू साइन थीटा माइनस साइन 2 थीटा, y इक्वल टू साइन थीटा माइनस साइन 2 थीटा, तो एना माटे तो प्रचलनो लोप कर्या सिवाय dy अपॉन dx मेळवो, तो अहीं आपणे कही सकीए कि अहीं तो आंसर अहीं x इक्वल टू cos थीटा माइनस cos 2 थीटा and y equal to sin theta minus sin 2 theta, प्रचल थीटा तो प्रचल थीटा ની સાપેક્ષ વિકલન કરતા, તો માટે તો dx upon d theta અને ઇક્વલ ટુ cos થીટાનું વિકલન તો માઇનસ સાઇન થીટા માઇનસ cos 2 થીટા, तो एनु विकलन तो बहारनु विधेय cos है तो माइनस साइन 2 थीटा एटले कि प्लस साइन 2 थीटा थी जशे इंटू 2 थीटानु विकलन तो 2, तो प्लस 2 टाइम्स साइन 2 थीटा, ए ज रीते तो तथा dy अपॉन डी थीटा साइन थीटा एनु विकलन तो cos थीटा माइनस साइन 2 थीटानु विकलन 2 टाइम्स cos 2 थीटा, तो -2 टाइम्स cos 2 थीटा, तो आव स्वरूप मळे माटे तो प्रचल विधेयना विकलनना नियमथी dy अपॉन dx અને इक्वल टू तो dy अपॉन d थीटा अपॉन dx अपॉन d थीटा, ज्यां dx अपॉन d थीटा इज नॉट इक्वल टू 0, तो आ 0 नहीं माटे तो माटे आपणे लखी सकीए dy अपॉन dx इक्वल टू तो dy अपॉन d थीटा एटले कि cos थीटा माइनस 2 टाइम्स cos 2 थीटा अपॉन साइन तो माइनस साइन थीटा तो 2 टाइम्स साइन 2 थीटा माइनस साइन तो थीटा, तो आ मांगेलू विकलन। तो एग्जाम्पल नंबर 7 x इक्वल टू साइन क्यूब टी अपॉन वर्गमूल में cos 2t और y इक्वल टू cos क्यूब टी अपॉन वर्गमूल में cos 2t, तो अहीं प्रचल t तो प्रचल t नी सापेक्ष विकलन करता, dx अपॉन dt, तो dx अपॉन dt आपने मळे dx अपॉन dt इक्वल टू तो बे विधेयनो भागाकार, तो भागाकारना विकलन नियमनो उपयोग करो
તો આપણે છેદમાં લખી શકીએ કે વર્ગમૂળમાં cos 2t એનું વિકલન તો cos, તો એનો વર્ગ થાય એટલે કે cos 2t, અંશમાં તો વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ sin ક્યુબ t એનું વિકલન, પણ sin tનો ઘન તો એક્સનો ઘન અથવા યુનો ઘન, તો એનું વિકલન તો 3 sin સ્ક્વેર t ઇન્ટુ ફરી એનો ચલ તો sin tનું વિકલન તો ઇન્ટુ cos t માઇનસ, તો ફરી તો sin ક્યુબ t માઇનસ fx ઇન્ટુ એટલે કે sin ક્યુબ t ઇન્ટુ d/dx તો gx, fx ઇન્ટુ d/dx gx, તો વર્ગમૂળમાં cos 2t એનું વિકલન તો વર્ગમૂળમાં u તો 1/2 ઇન્ટુ તો વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ ફરી એનો ચલ તો cos 2t, તો એનું વિકલન તો -2 ટાઈમ્સ તો sin 2t, કારણ કે કોસનું વિકલન માઇનસ સાઇન અને 2tનું વિકલન ફરી 2. તો હવે આનું સાદું રૂપ આપો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 કેન્સલ. ત્યારબાદ તો સાદું રૂપ આપીએ તો 3 sin સ્ક્વેર t cos t અને તો sin ક્યુબ t ઇન્ટુ sin 2t, એમાંથી sin સ્ક્વેર t સામાન્ય લઈ લો, વર્ગમૂળમાં cos 2t તો છેદમાં લઈ જઈએ તો આપણને તો લસા વર્ગમૂળમાં cos 2t, તો વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ cos 2t. હવે તો છેદનું લસા આપણે લઈ લીધો, અહીંયા ગુણાકાર કરીએ તો cos 2t ઇન્ટુ 3 sin સ્ક્વેર t, તો આપણે લખી શકીએ sin સ્ક્વેર t સામાન્ય લેવા હોય તો પણ લઈ શકાય, અથવા તો 3 ટાઈમ્સ cos t ઇન્ટુ sin સ્ક્વેર t ઇન્ટુ cos 2t માઇનસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t, તો sin ક્યુબ t ઇન્ટુ sin 2t, તો આવું સ્વરૂપ મળે. એ જ રીતે તથા dy/dt એ પણ બે વિધેયનો ભાગાકાર છે, તો એને આપણે દર્શાવીએ તો એના માટે તો ફરી વર્ગમૂળમાં cos 2t, તો એનું તો વર્ગમૂળમાં cos 2t તો એનો વર્ગ એટલે કે તો cos 2t, અંશમાં કયું પદ મળે તો વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ cos ક્યુબ t એનું વિકલન cos tનો ઘન તો એક્સનો ઘન તો 3 ટાઈમ્સ તો cos સ્ક્વેર t ઇન્ટુ cos tનું વિકલન તો માઇનસ તો sin t માઇનસ ફરી આપણે તો લખી શકીએ કે fx એટલે કે cos ક્યુબ t ઇન્ટુ તો ફરી cos 2t વર્ગમૂળમાં cos 2tનું વિકલન, વર્ગમૂળમાં cos 2tનું વિકલન 1/, તો વર્ગમૂળમાં cos 2t 1/2 ઇન્ટુ વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ ફરી તો cosનું વિકલન માઇનસ sin 2t ઇન્ટુ 2tનું વિકલન 2, તો માઇનસ 2 ટાઈમ્સ sin 2t, તો આવું સ્વરૂપ મળે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને તો સાદું રૂપ આપીએ 2 કેન્સલ. અહીંયા તો ફરી વર્ગમૂળમાં cos 2t તો લસા થાય તો આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં cos 2t ઇન્ટુ cos 2t, અંશમાં તો cos 2t તો 3 ઇન્ટુ તો માઇનસ 3 ઇન્ટુ sin t ઇન્ટુ cos સ્ક્વેર t ઇન્ટુ cos 2t માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ
કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t, તો કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t. તો આવું નિરૂપણ મળે. જે પણ નિરૂપણ મળે એ નિરૂપણ આપણે મેળવી દઈશું. માટે તો પ્રચલ વિધેયના વિકલન નિયમથી માટે પ્રચલ વિધેયના વિકલનના નિયમથી ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીટી અપોન ડીએક્સ અપોન ડીટી. પણ આ ડીએક્સ અપોન ડીટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપણે લઈ લઈશું. હવે કિંમત લખીએ તો માટે તો ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો છેદના પદ સમાન છે તો એ બંને પદ કેન્સલ થાય. અંશના પદોનો ગુણોત્તર તો આપણે લખી શકીએ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t માઇનસ 3 ટાઈમ્સ સાઇન ટી ઇન્ટુ કોસ સ્ક્વેર ટી ઇન્ટુ કોસ 2t અપોન તો 3 ટાઈમ્સ કોસ ટી ઇન્ટુ સાइन स्क्वायर टी इंटू साइन तो साइन स्क्वायर टी इंटू कॉस 2t माइनस साइन क्यूब टी इंटू साइन 2t. तो आ मांगेलू विकलन.